બાંધીને કેવી તૈયારી કરી અને એની અભિલાષા કેટલી, આશા કેટલી ઊંચી, અને મને વળાવશે પછી એની શું હાલત થશે ને એ કલ્પના નથી કરી શકતી મારા વાલા. પણ ત્યારે હું મારા સાસરે આ કરિયાવર લઈને જાઉં, આ બધો સામાન લઈને જાઉં, અને આ તો સ્ટીલનું વાહણ વાલા, કોઈ વખત હાથમાંથી પડી જાય, નીચે પડે રહે, અને ત્યારે ગોબો પડે, મારા નામ પર પડે તો વાંધો નહીં, પણ મારા બાપના નામ પર ગોબો પડે એ મને મંજૂર નથી. એ વાત દીકરી આ જગ્યા પર છૂત આવી. દેવક રડ્યા, ભેટીને રડ્યા, વિદાય થઈ. થોડે આગળ ગયા અને ત્યાં કંસને થયું, કહું છે એટલે સાવકો ભાઈ દેવકી કે છે કે મારી બેનને મૂકવા, એને પ્રેમ હતો કંસ કે સાહેબ, બેન પ્રત્યે બહુ પ્રેમ. હું મારી બેનને જાતે માટે રથમાં બેઠો છે, લગામ હાથમાં લીધી અને આગળ ગયા છે. થોડાક જ આગળ ગયા ત્યાં આકાશવાણી સંભળાય છે. હે આકાશવાણી ગગને થઈ છે, સાંભળ જેવો કંસ. આજ સુધી તારા કૃત્યએ સૌને દીધો દંશ. ઋષિ મુનિઓના યજ્ઞો કેરો તે કર્યો છે ધ્વંસ. અને દેવકી કેરો પુત્ર આત્મો તારો મિટાવી દેશે વંશ. આજે આકાશવાણી સાંભળી. હે ગગન મંડળથી શબ્દો જાણે કંસને સંભળાય છે. અને હાથમાં જે લગામ હતી તે તંગ તરત થઈ જાય છે. અને ઘોડા તરત અટકી પડ્યા છે, ક્રોધે કંસ ભરાય છે. અને છલાંગ મારીને રથ ઉપરથી નીચે એ પટકાય છે. છલાંગ મારી નીચે ઉતર્યો, લગામ તંગ કરી, દેવકીનો ચોટલો પકડી નીચે ઉતારી. હવે બેન ને ભાઈના સંબંધ નહીં રહ્યા સાહેબ, નીચે ઉતારી ખેંચી કાઢી એને ઉતારી. દેવકી જ્યાં નીચે ઉતર્યા, વસુદેવ પણ પાછળ ઉતર્યા કે શું થયું ભાઈ? તમને ખબર નથી છે. શમશેર ખેંચી, તલવાર ખેંચી, હમણાં કાપી નાખો. અને પછી ત્યાં વસુદેવ અટકાવ્યા કે શું થયું, શું કહો તો. આકાશવાણી થઈ કંસ કે છે કે મેં સાંભળી છે કે તમારો 8મો પુત્ર મારો કાળ છે, મારા વંશનો ધ્વંસ કરી નાખશે. એ આકાશવાણી તમને કઈ નુકસાન નથી કહે છે. અને ત્યારે વસુદેવે સુફિયાણી ભાષાની અંદર સમજાવ્યું છે. વસુદેવ કંસને સમજાવે છે શા માટે આ પાપ કરો છો. અને મનુષ્યનું મૃત્યુ આવે તો જવાનો. જ્યારે મનુષ્યનું મૃત્યુ આવે ત્યારે કોઈ બચી નથી શકવાનું. આ તમે પાપ શેને માટે કરો છો? અને સુફિયાણી ભાષામાં કહ્યું છે, જવાનો સમય આવે, જવાનો જવાનો, જવાનો જવાના એ તો રવાના થવાના. જવાનો સમય આવે, જવાનો જવાના. એકલા જ આયા મનવા, એકલા જવાના. સંગી વિના સાથી એકલા જવાના. સંગીના સાથી વિના એકલા જવાના. વસુદેવે સમજાવ્યું કે જેનો મૃત્યુ નજીક હોય, આવી લાગી હોય, એને તો જવું જ પડે એવું સમજાવ્યું છે. અને પછી કહે જ્ઞાની આહા શિખામણ સાંભળતા કંસનું માથું ફરીથી ગરમ થયું છે. તમને નથી ખબર કે દૂર ખસો વચ્ચેથી આજે કાપી નાખું કે બધાએ સમજાવે છે કંસને, હત્યા શાની વાત કરો છો? તમારે મારા ઘરે બંદી થઈને રહેવું પડશે, બંદી ખાનામાં રહેવું પડશે, કેદી થઈને રહેવું પડશે.
અને જે પુત્ર થાય તમને એ બધા મારા ચરણે ધરવાના, અને હું એને મારી નાખું, કાપી નાખું, હત્યા કરું, કંઈ પણ કરું, તમારે કંઈ બોલવાનું નહીં. આ સરળ. ઓકે, કેદખાનામાં પૂર્યા છે દેવકીએ નહીં, વસુદેવને. પ્રથમ પુત્રનો જન્મ થયો છે. મથુરાની જેલમાં પહેલા પુત્રનો જન્મ જ્યારે થયો, ગુલાબી ગુલાબી ઘાલ સાહેબ કુમળો બાળક દેવકીના હાથમાં જ્યાં આવ્યો છે, વસુદેવની નજર ગઈ. વસુદેવે આવીને કહ્યું કે દેવી, આપણી ફરજ પ્રમાણે આપણે જે વચન આપ્યું હતું એ પ્રમાણે આપણે કૌશ ત્યાં ધરવાનું છે. હાથમાં બાળક લીધો, દેવકીની આંખમાં આંસુ છે, અને વસુદેવ લઈને નીકળ્યા છે. કૌશની પાસે આવ્યા છે, અને કૌશને કહ્યું છે કે લો, અમે જે વચન આપ્યું હતું એ નિભાવવા માટે હું આવ્યો છું. આ બાળક તમે લઈ લો. અને બાળક હાથમાં લેતા, ભાણો તો હતો ને ગમે તેમ પણ, એટલો કુમળો બાળક, અને એનું પણ દિલ ધવી ગયું છે. અને કૌશે વિચાર કર્યો કે છોડી દેવાનો ને, આઠમો પુત્ર છે ને, કૃષ્ણ કનૈયા. અને કૌશ કહે મારો વેરી આપનો આઠમો બાણ, આ સંતાન તો પહેલું ગણાય, સામે આણું હું કાળ. બાળક મને આઠમો દેજો, ત્યાં સુધી સુખેથી રહે. હે જી 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 જી, પહેલું સંતાન પાછું લીધું, નારદે જાણી વાત. અને કૌશના દિલમાં ઝરણું દયાનું જાણી થયો ઉત્પાત. એને જઈને જાતે સમજાવું, વધે પાપ તેવું મનાવું. પાપ વધે એવું કારણ કે પાપ વધે તો જ ભગવાનનો અવતરણ થાય. હજુ એના પાપ એટલા બધા વધ્યા નહોતા કે જેનાથી અવતરણ થાય. અને નારદ મુનિ આવ્યા. કોણ આવ્યું? નારદ એટલે ઓળખો છો ને? કોણ? એ તો ઘણા બધા કરતા હોય. અરે ભૈયા, જેની ચોટલી સીધી જ રહે. આપણે તમે ગમે એટલું પેલું જેલ નાખીને ટ્રાય કરજો, ધૂવો એટલે જય શ્રી કૃષ્ણ થઈ જાય. નારદની ચોટલી સીધી કેમ હતી ખબર તમને? એ કેમ? એનું કારણ તમને શું કહું, તમે કોઈ રોમાંચિક એક્સાઇટમેન્ટ કોઈ વાત સાંભળો તો તમારા ઉભા થઈ જાય. પાછળ કે તમે જોજો ઉભા થઈ જાય, આ રોવાડા ઉભા થઈ જાય છે કે કેમ? એક્સાઇટમેન્ટ વાળી વાત સાંભળી એટલે તમે એક્સાઇટ થઈ ગયા, રોવાડા અદ્ધર થયા. હવે પેલાનું એક્સાઇટમેન્ટ કયું ખબર? ભગવાનનું નામસ્મરણ. જે માણસ 24 કલાક એક્સાઇટ રહેતો હતો સાહેબ, નારાયણ નારાયણ ભજ મને નારાયણ નારાયણ. શ્રી હરિ
નારદ મુનિ આવ્યા છે. કોણ આવ્યું? કોની પાસે? રાધે બોલ, રાધે બોલ, હરિ બોલ. રાધા શ્રી રાધા રાધા મારો જને કંસ પાસે આવ્યા અને કંસને કહે છે, ક્યાં કહી ગયા આપને? આ શું કર્યું તમે? કંસ કહે છે કે શું કર્યું મેં? કહે છે કે મેં એવી વાત સાંભળી છે કે તમે વસુદેવનો જે પહેલો પુત્ર હતો એ પરત કર્યો, પાછો કર્યો. ત્યારે કંસ કહે છે વાત બરાબર છે. કહે છે ત્યારે નારદ મુનિ કહે છે તમને ખબર ના પડે, મારે એક વાત છાની કાન માહે કેવી છે, તમે કોઈને કહેતા નહીં, ડાબી દેવા જેવી છે. મારે એક વાત તમે કોઈને કહેતા નહીં, તમે કોઈને કહેતા નહીં, ડાબી દેવા જેવી છે. તમે કોઈને કહેતા નહીં. તમારા મૃત્યુ કેવી યોજના ઘડાઈ રહી. કોણ કહે છે? નારદ કંસને કહે છે તમારા મૃત્યુ કેવી યોજના ઘડાઈ રહી, જાણી મેં વાત એ તો મુજથી ના સહી. જો અરે તેથી મેં દોડી આવી તમને આ વાત કહી, આવ્યો બધું કામ છોડી અહીંયા તમહિત જહી. મારે એક વાત છાની કાન માહે કેવી છે, તમે કોઈને કહેતા નહીં, હરે રામ હરે રામ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ.
કૌશ કહે છે કે એ વાત તો બરાબર છે કે મારા મૃત્યુની ઘડીઓ ગણાય છે, આ લોકો યોજના કરે છે, મને ખબર છે, તો પછી કેમ બાળકને પાછો આપી દીધો? કૌશ કહે છે કે તો પહેલો હતો. પહેલો નહીં, આ તો દેવ છે. બધા કહે આ તો બધા તમને રમત રમાડે. એને છે ને 8 કુકડી ગોળ ગોળ ગોઠવી બરાબર રાઉન્ડમાં કે અમારા ભારતના રાજાઓ કહે છે કે લાંબુ કેમ તમે જીવો છો, કે જવાબ આપો. ત્યારે ચીનના રાજાએ કહ્યું કે આ અક્કલ મથા છે બધા, એ લોકોને એમ કે આપણા શહેરની પાસે એક મોટું ઝાડ છે, બહુ મોટું, 200-300 વર્ષ પુરાણું, અમે એટલું થડ આટલું ઝાડું, અને અસંખ્ય હજારો પાંદડા જેના હતા, એની નીચે કહે છે કે આ લોકોને તંબુ બાંધો ને આ 100 ને ત્યાં રાખો. કે તો પેલા કે પણ અમે જવાબ ક્યાં આપો? તે કે પાંદડા એક એક બધા જ ખરી જાય ત્યાર પછી આવજો જવાબ આપશું. કે હવે જે પાનખરમાં પણ પાંદડા નહીં ખરે એવી જગ્યા પર આ લોકોને રાખ્યા, નીચે ઝૂંપડી બાંધી અને રાખ્યા, ને આ લોકો ઉપર જોવા માંડ્યા. ખરે કે નહીં, ખરે કે નહીં. આ લોકો વિચાર કરે કે આ તો નહીં ખરે પણ આપણે બધા ખરી જવાના, કે પણ આ કઈ ખરે નહીં. પણ સાહેબ વિચાર કરો, હજારો વર્ષથી પાંદડા નહોતા ખરતા, પણ 15 દિવસમાં પાંદડા ખરવાનું શરૂ થયું, અને બીજા 15 દિવસમાં તો આખા ઝાડવા પછી એક પણ પાન રહ્યું નહીં. ત્યાં દોડ્યા 100 જણા. રાજાને કહ્યું, ચીનના રાજાને, ચાલો જવાબ આપો. કે છે કે હવે જવાબ આપો. ત્યાં રાજાએ કહ્યું કે હવે શું જવાબ આપું? જવાબ તો તમને મળી ગયો કે આ હજારો વર્ષથી આ ઝાડ હતું અને હજારો પાંદડા હતા, તો પણ કોઈ દિવસ ખરતા નહોતા, પણ તમારા નિશાસા ખાઈને 15 દિવસમાં ખરી ગયા. કે તમારા રાજાને કહેજો કે પ્રજાના નિશાસા ખાશો તો વહેલા ખરી જશે. આ નિયમ ખાલી રાજાને લાગતો, આપણા ઘરમાં પણ જે વડીલ હોય ને એને ધ્યાન રાખવું પડે કે નાનાનું બધું ધ્યાન રાખવાનું. આપણે કોઈ સંસ્થામાં હોઈએ અને એનું આપણી પાસે પદ હોય તો એને પણ ધ્યાન રાખવું જોઈએ કે નાનાનું છે. આમ જોવા જઈએ તો મોટા હોય ને એ મોટા પણ નાનાને હાચવે, એને મોટા કહેવાય. કૌશનો ત્રાસ એટલો બધો વધ્યો દિન પ્રતિદિન, અને બધા ભેગા થયા ફરીથી. ચારે બાજુ ત્રાસ વધ્યો છે, ચારે બાજુ ત્રાસ, અને દાનવોથી ત્રાસ પામીને કરતા નાશ વધ્યો છે. ચારે બાજુ ત્રાસ વધ્યો છે. હવે વાત જાણવા જેવી છે. પ્રભુની અકળકળાની વાતો ધીરે ધીરે કહેવી છે. પ્રભુની અકળકળાની વાતો ધીરે ધીરે કહેવી છે. આ વાત સમજવા જેવી છે. આ વાત દેવકીને 5મા મહિને જ્યાં પ્રાણ આવ્યા, દેવકીને રુદન થયું, દેવકીને રડવું આવ્યું. ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન આ બાળક પણ 12 જેવો આવશે અને કૌશના હાથે જશે અને આ પણ મરણને શરણ થશે. આવી વેદના જ્યાં કરી ભગવાને જોગમાયાને વિનંતી કરી છે કે હે જોગમાયા, જઈ અને તમે આ ગર્ભ ઉઠાવી. અને વસુદેવની એક અન્ય પત્ની હતી ગોકુળમાં, રોહિણી, તેના ગર્ભમાં જઈને સાહેબ ટ્રાન્સપ્લાન્ટ તો વર્ષોથી થઈ ગયું પહેલેથી. ભલે વાત સાચી છે. જોગમાયા ભગવાનને કહ્યું છે કે ભગવાન હું આ કરું તો ખરી, પણ મને શું મળે? અને ત્યારે ભગવાને આશીર્વાદ આપ્યા જોગમાયાને કહ્યું છે કે તમે આ મારું કામ કરશો, દેવનું કામ કરશો, તો હે માયા, તમને આશીર્વાદ આપું છું કે કળયુગની અંદર તમે માં અંબા, દુર્ગા, ભવાની નામેથી ઓળખાશો. સૌભાગ્યવતી સ્ત્રી તમારા ચરણમાં આવશે, લોકો સુખી થશે તમારું નામ લઈને. આશીર્વાદ મળ્યા. જોગમાયા આવ્યા, દેવકીના ઉદરમાંથી બાળક લીધું, ગર્ભમાંથી બાળક લીધું અને રોહિણીને ત્યાં મૂક્યા આવ્યા છે. આ બાજુ કૌશને ખબર પડી કે ગર્ભપાત થયો છે, 7મું બાળક એમને નાશ પામ્યું છે. કૌશને થયું કે એક પાપ ઓછું, આપણે એક પાપ ઓછું કરવાનું. અને હવે તૈયારી કેની હતી? 8મા બાળકની. કૌશે બધાને તૈયાર કર્યા છે. કૌશે તૈયાર કર્યા કે બધા
गर्भ રહ્યો છે આઠમો ભગવાન આવ્યા છે ગર્ભની અંદર ભગવાને અવતરણ લીધું 1 મહિનો 2 મહિના 3 મહિના 4 5 6 7 8 અને 9મા મહિનાનો ગર્ભ જ્યાં રહ્યો ભગવાન પ્રગટ થયા ચતુર્ભુજ અવતારે વિષ્ણુ અવતારે ભગવાન પ્રગટ થયા દેવકીએ ભગવાનને કહ્યું કે ભગવાન તમે પ્રગટ તો થયા પણ આવા અવતારે થયા જગત શું કહેશે અને તમારે તમે ત્યારે ભગવાને આખા અવતરણનું કારણ કહ્યું દેવકીને કહ્યું કે આગળના જન્મની અંદર હું પણ તમારા જ ઘરમાંથી તમારા જ ગર્ભમાંથી મેં જન્મ લીધો હતો આગળ પૃથ્વી તથા સુતમાં એક કૃષિ ગર્ભ તરીકે જન્મ લીધો હતો પછી કશ્યપ અને અદિતિ અને હવે દેવકી અને વસુદેવ આપ મારા માતા પિતા થયા છો ધન્ય છો અને ભગવાને જન્મ જાણી દો દેવકીએ કહ્યું કે દેવ તમારે જો જન્મ લેવો હોય તો આવી રીતે નહીં તમે બાળક તરીકે પધારો રામ ભગવાનનો જન્મ થયો ત્યારે પણ ભગવાન આવી રીતે વિરાટ સ્વરૂપે આવ્યા અને ત્યારે કૌશલ્યાએ જે વિનંતી કરી હતી એવી જ વિનંતી કરી છે દેવકીએ અને ભગવાન બાળક થઈને અવતર્યા અને બાળક થઈને રુદન કર્યું છે અને જ્યાં અવતર્યા છે અને ત્યાં ભગવાને વિનંતી કરી વસુદેવને વસુદેવ હમણાં ને હમણાં મને લઈ જઈ અને ગોકુળમાં મૂકી અને માયાને લઈને તમે અહીંયા આવો એમ જ્યાં વાત કરી છે અને તૈયાર થયા છે ટોપલો લઈને વસુદેવ અને ભગવાનનું અવતરણ જ્યાં થયું છે ત્યારે Swagatam
કળીઓ પધારે છે સર્વે હરિભક્તો પાસે કળીઓ પધારે છે પોતાને એક ભાવના એક કળીના ચરણોમાં અર્પણ કરવાની ઈચ્છાથી દરેક પ્રકારે થશે